તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં ગિરનાર બચાવો અભિયાન વચ્ચે અમરગીરી બાપુનો એક સનસનીખેજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ અને અન્ય સાધુઓ પર ગિરનારને વેચી મારવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। અમરગીરી બાપુએ ભારતભરના સાધુ સંતોને આહ્વાન કર્યું છે કે 23 એપ્રિલે કલેક્ટરને આપવામાં આવનાર આવેદન પત્રમાં જોડાઈને સમર્થન આપે। જોકે અમરગીરી બાપુ અવારનવાર આવા વિવાદાસ્પદ દાવાઓ કરવા માટે જાણીતા છે અને સ્થાનિક સ્તરે ઘણા લોકો તેમને ગંભીરતાથી લેતા નથી, તેમજ આ વાયરલ વિડીયોની સત્યતાની સત્તાવાર પુષ્ટિ સિટી કવરેજ દ્વારા થઈ નથી। જૂનાગઢના ઝાંઝરણા રોડ પર વર્ષ 2012માં ખેતલિયા દાદાની જગ્યાના મહંત રામાનંદજીની હત્યાના હાઈ પ્રોફાઇલ કેસમાં અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે। જમીન વિવાદમાં મહંતની ગોળી મારીને હત્યા કરવાના આરોપ હેઠળ પોલીસે મુખ્ય આરોપી જુસબ ઉર્ફે જુસો અલારખા સહિત 11 શખ્સોની ધરપકડ કરી હતી। આ કેસ દરમિયાન 5 આરોપીઓના મોત નિપજ્યા હતા, જ્યારે બાકીના 6 આરોપીઓ સામે કેસ ચાલ્યો હતો। બચાવ પક્ષના વકીલ દીપેન્દ્ર યાદવની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી જૂનાગઢ સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી જુસબ સહિત તમામ 6 આરોપીઓને નિર્દોષ ઠરાવી મુક્ત કરવાનો હુકમ કર્યો છે। જૂનાગઢ વંથલી હાઈવે પર વાડલા ફાટક પાસેના પુલની સુરક્ષા દિવાલ તૂટી જતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે। 24 કલાક ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર હાલ માત્ર પ્લાસ્ટિક બેરિકેડ મુકાયા છે, પરંતુ રાત્રિના અંધારામાં અહીં ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ છે। ચોમાસું નજીક હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર તાકીદે પુલનું રિપેરિંગ કરે અથવા તો સેફ્ટી ગ્રીલ લગાવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ આક્રમક માંગ કરી રહ્યા છે। જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જાગનાથ મંદિરથી સોનારડી સુધી વિશાળ બાઇક અને કાર રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। પરશુરામ ધામ ખાતે 111 કુંડી વિષ્ણુ યાગ યજ્ઞ અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ સમાજના અગ્રણીઓએ આહુતિ આપી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। જૂનાગઢની સેવાભાવી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા ગાયોને 2000 કિલો તરબૂચ ખવડાવવામાં આવ્યા છે। હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગરમીથી રાહત આપવા આ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે, તેમ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાએ જણાવ્યું હતું। ગીરની પ્રતિભાશાળી વિકેટ કીપર બેટ્સમેન સાક્ષી રાવતનું SGFI અંડર-17 નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ગુજરાતની ટીમમાં સિલેક્શન થયું છે। સુત્રાપાડાના મોરાસા ગામની વતની અને ગીર ક્રિકેટ એસોસિએશનના કોચ ભાવિકસિંહ ગોહિલ હેઠળ તાલીમ લેતી સાક્ષી 26 એપ્રિલ 2026 થી હરિયાણામાં યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। શિક્ષણની સાથે રમતગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહેલી સાક્ષીની આ સિદ્ધિથી સમગ્ર ગીર પંથકમાં ગૌરવની લાગણી ફેલાઈ છે। બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા। તેમણે વહેલી સવારે ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને જલાભિષેક કરીને આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો, જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે। ક્લાસિક ફિલ્મ રાજા શિવાજીનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે, જે છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને સ્વરાજ્ય સ્થાપવાની તેમની સફરની ભવ્ય ઝલક આપે છે। આ ફિલ્મમાં રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સલમાન ખાન શિવાજી મહારાજના વિશ્વાસુ યોદ્ધા જીવ મહાલાના ખાસ કેમિયો રોલમાં જોવા મળશે। સંજય દત્ત અને અભિષેક બચ્ચન જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ હાઈ બજેટ ફિલ્મ મરાઠી અને હિન્દી ભાષામાં 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે। ભારતીય વાયુસેનાના એર કમાન્ડર રોહિત કપિલને ઓપરેશન સિંદૂર દરમિયાન દાખવેલી અસાધારણ બહાદુરી બદલ યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। સિરસા એરફોર્સ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર તરીકે તેમણે નવી દિલ્હી તરફ આવી રહેલા પાકિસ્તાની બેલેસ્ટિક મિસાઇલને હરિયાણાના આકાશમાં જ બારાક 8 સિસ્ટમ દ્વારા તોડી પાડી હતી। તેમની આ સમય સૂચકતા અને નેતૃત્વને કારણે રાષ્ટ્રીય રાજધાની પરનો મોટો ખતરો ટળ્યો હતો અને સેંકડો લોકોના જીવ બચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં ઝાલમુરીનો સ્વાદ માણતા જ આ સાદું સ્ટ્રીટ ફૂડ દેશભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મોદીજીની આ મુલાકાત બાદ ગૂગલ સર્ચમાં ઝાલમુરી માટેની શોધ છેલ્લા 22 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે। સામાન્ય રીતે બંગાળના સ્થાનિક વિસ્તારો પૂરતી સીમિત ગણાતી આ વાનગી પ્રત્યે હવે સમગ્ર દેશમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે પીએમની એક નાનકડી પળે પણ આ પરંપરાગત નાસ્તાને વૈશ્વિક લોકપ્રિયતા અપાવી દીધી છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ।